મેં કીધું ને કાલે કે દુનિયામાં છે ને જમાના મેં તરી બહુ સારી રીતે ટકી ગયું છે ઇન્સાન, બહુ મસ્ત ટકેલું ઇન્સાન છે બરાબર. શું કામ? એના માઇન્ડમાં ફિક્સ છે ચાર્લ્સ ડાર્વિન લો ઓફ એડેપ્ટેશન બરાબર છે. તો એને ખબર હોય, હું ભૂલી ગયું પાછું ઉભર. હા, ઇન્સાન ટકે ક્યારે? જ્યારે એ પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી છે ને પોતે નોલેજ મેળવતું હોય ને ત્યારે એ નહીં ભૂલી રિપીટડલી કર્યા કરે બરાબર. તો એને એ નહીં નિષ્ફળતા મળવાની. કોઈ ઇન્સાનને સફળ થવા માટે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, હું ચોથા પાંચમા ધોરણમાંથી ત્યારે પપ્પા ડેલ કાર્નેગીની આ બુક આપી હતી મને, કે મિત્રો કેવી રીતે કેળવવા અને માણસોને હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, અને લોકોને કેવી રીતે પ્રભાવિત કરવા બરાબર છે. તો ત્યારથી મારા માઇન્ડમાં આ બધા કોન્સેપ્ટ ફિક્સ છે. પપ્પાએ આપેલા મને કોન્સેપ્ટ છે, મિસ્ટર કબીર મહેતાએ આપેલા કોન્સેપ્ટ બરાબર. કે પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી તમે દેખો યાર, મેં 2011થી લઈને 2016-17 સુધી બ્લોગના ઢાયડા કર્યા ઇજ્જતથી ખાનદાનીથી, કેમ કે આ પર્સનાલિટીએ મારી અંદર એવું ઉડાવેલું હું કે બેસે ને હે આ પર્સનાલિટી તારું એક પેશન્ટ છે એની ઉપર રિસર્ચ કરવાનું છે ખાનદાનીથી બરાબર. એની મેં માફી માંગી લીધી હતી પેશન્ટ હતી, એટલે અગાઉનો પેશન્ટ હતું મેં અગાઉના વિડીયોમાં માફી માંગી અને દૂસરી વાર માફી માંગી, કેમ કે ભાઈ મારી પોતાની રેપ્યુટેશન હોય કાંક બરાબર છે. કમસે કમ મારી ખુરશી નથી, હું ડૉક્ટર છું, પેશન્ટ હોય, ડૉક્ટર હોય. એન્ડ ધીસ ઇઝ ધ એરોગન્સ ઓફ Kabir Rawal, arrogance of Mr. Kabir Mehta, and I would like to say that I am daughter of Mr. Kabir Mehta, so I also deserve this kind of richness, this kind of arrogance બરાબર છે. ટકેલું ઇન્સાન ક્યારે હોય બે? જ્યારે પોતાની અંદર એણે પોતે પાસ્ટ એક્સપિરિયન્સોને દેખીને એને પોતે છે ને એના ઉપરથી અનુભવ મેળવીને એ હાઈલું હોય, રિપીટેડલી એને એ ભૂલ ન કરે બરાબર છે. તો 2011 કે 12થી લઈને 2016-17 સુધી મેં બ્લોગ ઢહેડા બરાબર. તો હવે હજી હું એમ કહું કે બે એ જ વસ્તુને એ જ બ્લોગ હું ઢહડું બરાબર, અથવા હું એમ કહું કે એ જ પર્સનાલિટી, એ કાલ્પનિક એવી પર્સનાલિટીને એક લઈને કે હવે હું એ પર્સનાલિટીને મારા પપ્પાનું નામ આપું. એ જમાનામાં એ પર્સનાલિટીએ મને કીધું કે ભાઈ તારા એક પેશન્ટને પકડતો, એને પકડ્યું. એના પછી આ પર્સનાલિટી મને એમ કહે કે ભાઈ હવે એ પર્સનાલિટી બીજું કોઈ નથી બે, સ્ટાર્ટિંગથી હું આ તો હું બરાબર છે કે મારા ફાધર જ છે, મારી અંદર મારા પપ્પાનું બ્લડ હાલે છે. એ ફિલોસોફી બરાબર છે બરાબર. પણ હજી બી હું આટલા વર્ષો પછી 2011થી લઈને આ 2024, હવે 2024 આટલા વર્ષોનો અનુભવ મને ખબર હોય, મારા હાથમાં કંઈ એવું ન હોય, આખી કાલ્પનિક વસ્તુને ફિક્સેશન આવતું હોય, રિયાલિટીમાં કોઈ ઇન્સાને આવીને મને કીધું ન હોય આગળ કે ભાઈ હું તારી યારે ઇનવિઝિબલી કનેક્ટેડ છું, અથવા તારી અંદર જે હાલે છે એ પ્રોબ્લેમ મેં ક્રિએટ કર્યો છે, કે તો હું જવાબદાર છું કે એવું બરાબર છે અમારા પપ્પા જ જવાબદાર, સ્ટાર્ટિંગથી છે મિસ્ટર કબીર મહેતા જ જવાબદાર. એ મેં પહેલાં બી મારા પ્રીવિયસ વિડીયોમાં બી સ્ટેટ કર્યું કે 2011થી સભાના અહીંયા આને આ ઘરમાં ટકેલી શું કામ છે. આખી દુનિયા મને એમ કહેતી હતી હું કે તારે બહાર નીકળી જવું જોઈએ, તારે બહાર નીકળી જવું, તો એક જ વસ્તુ કહેતા આ લોકો 2011થી હું કે તારે બહાર નીકળી જવું જોઈએ, તારે બહાર નીકળી જવું જોઈએ. હવે જોઈ આઈ ક્વિટ કરું ને તો થાય એમ છે, જોઈની આત્મહત્યા હું કરું ને કે આઈ ક્વિટ તો થાય એમ છે. બહાર નીકળીને હું શું કરું? ત્યારે બી જમાનામાં આ દુનિયાદારી જે કોઈ મને કહેતો ને કે તારે બહાર નીકળી જવું જોઈએ, તો એ લોકોને હું એમ કહેતી હું કે ભાઈ જોઈ કરીને તમે મને આત્મહત્યા આઈ ક્વિટ કરીને એ લોકોને મેં એવું નહોતું કીધું. એ લોકોને હું એમ કહેતી હું કે ભાઈ બહાર નીકળી જવાનો મિનિંગ એ છે કે બહાર નીકળીને મારે જવાનું ક્યાં છે ભાઈ? મને ખબર છે કે જે કાંઈ કર્યું છે ને હે એ મારા પપ્પાએ કર્યું છે ભાઈ. તો બહાર નીકળીને હું શું કરવાની ને મજૂરીઓ કરવા જાઉં દુનિયાની અંદર, અને હું મારી હેસ્તી છે કે હું મારા પપ્પાને પહોંચી શકું ભાઈ? હે મારા પપ્પા કબીર મહેતા, હું મારી હેસ્તી છે કે હું પ્રીતિ કબીર મહેતા મારા પપ્પાની થી એમ કે હા 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 ઈ હા કરી ગઈ છે એમ બરાબર છે. તો હું અને જાઈશ માની લ્યો, હાલો હું બધી જગ્યાએ ગોતી આવું, હું બધી જગ્યાએ સિક્રેટ ને માણસોનું આ તેન બરાબર, તો ફરી નાખું એન્ડમાં મારે ક્યાં આવવાનું? મેં કીધું હે અહીંયા ને અહીંયા ઘરમાં યાર. કેમ કે મને કોણે મેં ઇન્સાન કોણ છે યાર? પપ્પા. તો હું શું કરવાની મજૂરીઓ કરવા જ આવી રહી? હે હું મજૂર છું યાર? તો હું દાળિયા કડિયા ઓલા પાવડા ઓલા તગારા કોન્ક્રીટ રેતિયું ઉપાડવા થાઉં વગર કામની બરાબર છે. તો ઇન્સાન છે ને આ સબાના મેં તારી પાસ્ટના એક્સપિરિયન્સ પરથી હાલે છે ભાઈ. એટલે છે ને 2011થી લઈને 2024 ટૂંકમાં સબાનાને હજી નિષ્ફળતા મળી છે, સફળતા ક્યાંય મળી નથી બરાબર છે. તો હવે હાલની તારીખે બે હજી સભાના કાલ્પનિક એમ કહે વગર કામના એના પપ્પાને હંડોવે અંદર કે મિસ્ટર કબીર મહેતા ઇઝ ધેર ઇન માય સેલ્ફ, આઈ એમ મિસ્ટર.
હું મારા પપ્પાનું ખૂન છું એ રીતે ફિલોસોફી બરાબર છે, પણ હું એમ કહું કે અધર પર્સનાલિટી જે છે મારા પપ્પાએ મને રિયાલિટીમાં રિવીલ જ ન કર્યું હોય. રિયાલિટીમાં જ્યાં સુધી ઇન્સાન કોઈ મને ફેસ ટુ ફેસ આવીને કહેતું નથી કે ભાઈ સભાના બેટા તારી ઉપર અમે લોકોએ કરેલું હિપ્નોટિઝમ કે ગમે એ તારા પ્રોગ્રેશન માટે કે વસ્તુઓ કે જે કાંઈ હોય, અને નો કહે એક તબક્કે બરાબર છે તો બી સબાના મેતરને એટલી ખબર હોય બે કે આખી સાલ હે 2024. હવે 2011થી સબાના મેતર ટકેલી હે, આટલી સારી રીતે ટકી ગઈ છે. આ 2024 આટલા વર્ષોની અંદર આ બે ડ્યુઆલિટીને અનકોમન ને એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવતી હોવા છતાં સબાના મેતરનું કાંઈ ઉખેડવું નથી. તો સબાના મેતરનું શું ઉખડવાનું હવે? આ પ્રૂફ કહેવાય, આ પ્રૂફ કહેવાય કે આટલા વર્ષોથી એક ઇન્સાન, તમે એમ કહેવાય ને કે ઓલા કરંટ એસ્કેપ ચાઇનીઝ સોલ્જર વિદ્યુત જાંબલનું ટોર્ચરિંગ થતું હોય તો એ ત્યાં ઓલા ટોર્ચરિંગ કરીને આવે, બરાબર છે. મારી જાતને હું વિદ્યુત જાંબવાલા દે સમજું છું. કાલે મેં કીધું હતું ને કે દયા કરો, દર્શન શિવ આપો, તો ગઈકાલે હું મારી જાતને શિવ સમજતી, આજે સબાના મેતર પોતાની જાતને વિદ્યુત જાંબવાલા સમજે છે, બરાબર છે. આ પ્રોબ્લેમ છે બરાબર. એ હમણાં એમ બી કરશે હું કે તેરા બાપ આયા. તો બે જે વસ્તુમાં નિષ્ફળતા વર્ષોથી મેળવી હોય એ વસ્તુ ન કરાય બે. એટલી તો સબાના મેતરને ખબર પડે. આગળના વિડીયોમાં બી કીધું કે ભાઈ સબાના મેતર હું બુદ્ધિનું પ્રદર્શન કરે બે. તમને લોકોને શું લાગે છે કે હું એક્ઝિબિશન ઓફ ઇન્ટલેક્ટ કરું બે? હે તમે જે કોઈ કાંઈ પર્સનાલિટી છે ને હે એ મારી પોતાની અંદરની પર્સનાલિટી મારા પોતાના ડિગ્રેડેશન હાલે છે. હવે એ ડિગ્રેડેશનનો લાઈફ ટાઈમ મને નિરાકરણ ન મળે ને હે તો બી કોઈ પ્રોબ્લેમ નથી. આટલા વર્ષોનું આ સબૂત છે કે સબાના મેતર ટકી ગઈ તો જિંદગી પર ટકી જાય. સવાલ ખાલી એક જ છે, હું પૈસા, સ્ટેટસ, પૈસા. મારી પાસે પુષ્કળ છે. મારા ખાતામાં અકાઉન્ટમાં એક બેંકોની અંદર કે બેંકના નામ બી એટલા મને નથી આવડતા. બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયન, યુનિયન બેંક ને ફલાણી બેંક ને લોકડી બેંક ને ડીકડી બેંક, એટલા એટીએમના કાર્ડ છે. એટલે કાંઈ આવડતું મને છે નહીં. એ બધું હેન્ડલિંગ કરે છે પપ્પા ને ભાઈ, બરાબર છે. પણ એ કરોડો ને અબજો રૂપિયા છે ને મારા ખાતાની અંદર પડેલા છે. લાખો નહીં, લાખ, 2 લાખ, 10 લાખ, 15 લાખ નહીં, કરોડો અબજો રૂપિયા મારા ખાતામાં પડેલા, જેની મને ખુદને ખબર નથી. અને કરોડો અબજો રૂપિયાના ટ્રાન્સફર, ક્રેડિટ ને ડેબિટના મેસેજ દરરોજ છે ને મારા ફોનની અંદર એની મેળે આવતા હોય છે કે HDFC ને ICICI ને કોટક બેંકમાં ને એમાંથી ફલાણા રૂપિયા ડેબિટેડ ફ્રોમ ફલાણા અમાઉન્ટ ને ધીસ અમાઉન્ટ ઓફ ધીસ અમાઉન્ટ ક્રેડિટેડ ઇનસાઇડ ધીસ અમાઉન્ટ. મને ખુદને કાંઈ ખબર હોતી નથી. મેઇન મારો પ્રોબ્લેમ શું છે, સબાના મેતરને છે ને બહુ ઢઢા છે મહાન થવાના. એમ કહેવાનું એમ છે કે બે હું એટલે મારી જાતે હું કમાવે, એમ મારા ખુદના પૈસા છે બે, મારી પાસે ખુદની કારકિર્દી છે બે, બરાબર છે. કારકિર્દી ને એ નથી ને એટલે સબાના મેતર ઉલળાય. મેઇન વસ્તુ આ છે. મેઇન વસ્તુ સબાના મેતર 2011થી આ બ્લેક બોર્ડ ઉપર લખું છું. 2011થી સબાના મેતર પ્રી રેજ્યુલાઇઝેશન ને ફરાનાઇટ કરે છે બોર્ડ ઉપર લખીને. એની પાછળનું રીઝન એક જ છે કે સબાના મેતર કારકિર્દી ઓરિએન્ટેડ ગર્લ હતી. એનો આખો સંઘર્ષ જ છે ને કારકિર્દી માટેનો છે. સંઘર્ષનો મિનિંગ આશુતોષ રાણા અરે નથી બે. આશુતોષ રાણા હું ખુદ છું. મારું ડાચું દેખશો ને તો તમારી ફાટી રહે. હું ખુદ આશુતોષ રાણા છું. દેખો, जुदा हो के भी तू मुझ में कहीं बाकी है. આશુતોષ રાણા કોઈ દી સોચી ન શકે છે કે એ વિદ્યુત જામવાલ હોય, અને વિદ્યુત જામવાલ કોઈ દી સોચી ન શકે છે કે એ કુણાલ ખેમુ હોય, અને કુણાલ ખેમુ કોઈ દી સોચી ન શકે છે કે એ પોતે વિદ્યુત જામવાલ હોય, અને વિદ્યુત જામવાલ કોઈ દી સોચી ન શકે કે આશુતોષ રાણા હોય. મારી અંદર દેખો, વચ્ચે હું ખડું છું, મને દેખશું પપ્પા પતા કે બોલા કીધા નહીં. मैं वही पता नहीं हमको कौन है अब तो सेलिब्रिटी कि मैं ही आशिक मैं ही पो. અને
lastly, no one should, I do not want any controversy. That's why I am telling you. No, I'm responsible. करण मैं तो तेरा मुकाम कमले, तू सरहद के पार, तू देसी परवरदिगार कमले, मैं स्वदेशी खुदा हाफिज तेरा, मैं स्वदेशी